સમાચાર હવે વિસ્તારથી અંતરિક્ષમાં ભારતે ફરી ઇતિહાસ રચ્યો છે। સૌથી મોંઘો અને શક્તિશાળી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ નિસારે આજે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV F-16 રોકેટ દ્વારા સફળતાપૂર્વક ઉડાન ભરી છે। આ રોકેટ નિસારને 743 કિલોમીટરની ઊંચાઈએ સન સિન્ક્રોનસના ભ્રમણ ક્ષેત્રમાં 98.4 ડિગ્રીના ઝોક સાથે સ્થાપિત કરવામાં આવશે। આમાં લગભગ 18 મિનિટનો સમય લાગશે। આ ઉપગ્રહ નાસા અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવ્યો છે। નિસાર 747 કિલોમીટરની ઊંચાઈએ ધ્રુવીય પરિભ્રમણ કક્ષામાં ભ્રમણ કરશે। ધ્રુવીય ભ્રમણ કક્ષા એ એવી ભ્રમણ કક્ષા છે જેમાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવો ઉત્તર અને દક્ષિણ પરથી પસાર થાય છે। આ મિશનનો સમયગાળો 5 વર્ષનો છે। आइए आप सबको इसरो अध्यक्ष डॉक्टर वी नारायणन तथा विशिष्ट वैज्ञानिकों के शुभ संबोधन के लिए चलते हैं।